ગ્રાહક સાથી 15 ફેબ્રુઆરી 2025 વોલ્યુમ 5 નંબર 32 માર્ગ પર ચાલતા કે ડ્રાઇવિંગ કરતા સમયે તમારી સલામતીની ખાતરી કરો. તમારું ટુ વ્હીલર સલામત રીતે ચલાવો. ભારતમાં કુલ માર્ગ અકસ્માતોમાં લગભગ 45% અકસ્માતો ટુ વ્હીલરના થાય છે. દર વર્ષે યુવાન ટુ વ્હીલર સવારોનો મૃત્યુઆંક ચિંતાજનક છે. આ પ્રકારના અકસ્માતો અનેક લોકોને કાયમી વિકલાંગ કરે છે. પરિણામે એમના સંપૂર્ણ પરિવારોને આર્થિક અને સામાજિક એમ બંને રીતે અસર કરે છે. ટુ વ્હીલરની સંખ્યા વધવાની સાથે દરેક રાઇડરે સલામત ડ્રાઇવિંગ વિશે સાવચેત અને સાવધાન રહેવું જોઈએ. ગ્રાહક સાથી તમને કેટલીક આવશ્યક પૂર્વ ચેતવણીઓ વિશે જણાવે છે, જે દરેક સવારે માર્ગો પર સલામત સવારી સુનિશ્ચિત કરવા લેવી જોઈએ. માર્ગ પર સવારી કરતા પહેલા કાયદેસર માન્યતા પ્રાપ્ત વયથી ઓછી ઉંમરે ડ્રાઇવિંગ કરવું ગેરકાયદેસર છે અને પરિવારમાં નાની વયના બાળકોને વાહન ચલાવવા ન આપવું જોઈએ. ઘણીવાર માતા પિતાઓ ઓછી વયના બાળકોને એમના વાહનો ચલાવવાની સંમતિ આપે છે. એમને અહેસાસ હોતો નથી કે ઓછી વયના બાળકોને વાહન ડ્રાઇવિંગ કરવાનું આવડતું હોવા છતાં તેઓ સલામત ડ્રાઇવિંગ કરવા જોખમી પરિબળોની પર્યાપ્ત સમજણ ન ધરાવતા હોય એવું બની શકે છે. વળી હવે ઓછી વયના ચાલકો સંકળાયેલા હોય એવા અકસ્માતના કિસ્સાઓમાં માતા પિતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. બ્રેક લાઇટ ચાલુ છે કે નહીં એ ચકાસો. જ્યારે ચાલક વાહન ધીમું પાડે ત્યારે પાછળથી અકસ્માત ટાળવા પાછળના વાહનને ચેતવણી આપવા આ જરૂરી છે. સારા ટાયર માર્ગ પર સારી ગ્રીપ અને બ્રેકિંગ આપે છે. ઘસાઈ ગયેલા ટાયર તેમજ 5 વર્ષથી વધારે જૂના ટાયરને બદલો. ટાયરમાં હવાનું સૂચિત દબાણ જાળવો. ઉચિત ચેતવણી લેવા માટે દર થોડી સેકન્ડે પાછળ વાહનો દર્શાવતા અરીસાનો ઉપયોગ કરો. જ્યારે ટુ વ્હીલર ચલાવો ત્યારે હેલ્મેટ પહેરવાનું ક્યારેય ન ટાળો. હેલ્મેટ ISI પ્રમાણિત હોવું જોઈએ. પાછળ બેસનાર ચાલકે પણ અકસ્માતમાં ગંભીર ઈજા ટાળવા હેલ્મેટ પહેરવું જોઈએ. વાહન પર 2 થી વધારે લોકોએ સવારી ના કરવી જોઈએ, કારણ કે એનાથી સંતુલન ખોરવાઈ જાય એવું બની શકે છે. પાછળ એક સવાર હોય તો પણ તમારે ટર્ન લેતા કે બ્રેક મારતા વધારે સાવચેતી રાખવી જોઈએ. તમારા ટુ વ્હીલરની નિયમિત સર્વિસ કરાવો. દરેક સવારી અગાઉ બ્રેક, લાઇટ, ટાયર અને હોર્ન ચકાસો. જ્યારે ટુ વ્હીલર ચલાવો ત્યારે જરૂરી સાવચેતીઓ. અસરકારક બ્રેકિંગ માટે આગળ અને પાછળની એમ બંને બ્રેકનો ઉપયોગ કરો. ફક્ત પાછળની બ્રેક કરવાથી વાહન ઘસડાઈ શકે છે અને અકસ્માત થઈ શકે છે. જ્યારે ટર્ન લો ત્યારે બ્રેક કરવાનું ટાળો, કારણ કે એનાથી અસંતુલન થઈ શકે છે. બ્રેક મારો ત્યારે ક્લચનો ઉપયોગ ના કરો. એનાથી બ્રેકિંગ અંતર વધે છે અને આગળના વાહન સાથે અથડામણનું જોખમ પણ વધે છે. જ્યારે તમે બ્રેક મારો ત્યારે પાછળના અરીસાઓમાં હંમેશા જુઓ. ટુ વ્હીલરના પાછળના અરીસામાં બ્લાઇન્ડ સ્પોટ્સ હોય છે, જેનાથી પાછળનું ટ્રાફિક પૂરું દેખાતું નથી. અથડામણ ટાળવા ટર્ન લેતા અગાઉ કે લેન બદલતા અગાઉ શોલ્ડર ટેકનિક ખભા પરથી જોવાનીનો ઉપયોગ કરો. આગળ વાહનથી સલામત અંતર જાળવો. ભીના માર્ગો પર કે ઢાળ પર આ અંતર વધારે હોવું જોઈએ. તમારું ટુ વ્હીલર આગળના વાહનની જમણી બાજુએ રાખો. માર્ગની નિશાનીથી નજીક કે રોડ ડિવાઈડરની નજીક, જેથી આગળનો ટ્રાફિક દેખાય અને અગાઉથી ચેતવણી મળે. આગળનો ટ્રાફિક ના દેખાય તો આગળના વાહનથી અંતર વધારો. આગળનું વાહન એકાએક બ્રેક મારે તો તમે સલામત રીતે વાહન અટકાવી શકો. એ માટે પર્યાપ્ત જગ્યા રાખવી જોઈએ.
જ્યારે તમે ટર્ન લો કે લેન બદલો કે ઓવરટેક કરો ત્યારે હોર્ન અને સિગ્નલનો ઉપયોગ કરો. જ્યારે જરૂર પડે ત્યારે તમારી હાજરી અન્ય લોકોને સૂચવવા હોર્નનો ઉપયોગ કરો. સાંકડા માર્ગ પર કે વળાંક પર ડાબી બાજુથી ઓવરટેક કરવાથી અકસ્માત થઈ શકે છે. ચાલકો સામાન્ય રીતે ખાડો ટાળવા એકાએક વાહનને ડાબી કે જમણી તરફ લઈ જાય છે. પરિણામે નજીકના વાહન સાથે અથડામણ થવાની ભૂલ થાય છે. માર્ગની સપાટી પર હંમેશા નજર રાખો અને એકાએક વાહનને ડાબી કે જમણી બાજુ લઈ જવાને બદલે ધીમું પાડો. વાહન ચલાવતા સમયે મોબાઈલ ફોન પર વાત કરવી કે અન્ય ક્યાંય નજર રાખવી જોખમકારક છે. ડ્રાઇવિંગ સમયે વિચલિત થવું અકસ્માતનું સામાન્ય કારણ છે. માર્ગ પર કુલ અકસ્માતોમાં લગભગ 70% વધારે સ્પીડને કારણે થાય છે. માર્ગની સ્થિતિ, વિઝિબિલિટી, ટ્રાફિકના વોલ્યુમ વગેરે પરિબળોને આધારે સ્પીડને એડજસ્ટ કરો. મોટાભાગના 4 વ્હીલર ચાલકો સલામત અંતરથી બાઇક સવારને જોઈ શકતા નથી, એટલે સલામત અંતરથી તમે દેખાવ એ જરૂરી છે. દિવસ દરમિયાન તમારી હેડલાઇટ ચાલુ રાખો, જે હવે ફરજિયાત છે. રાત્રે ચમકતા વસ્ત્રો પહેરો અને અકસ્માત ટાળવા બાઇક પર રિફ્લેક્ટર ફિક્સ કરો. મોટાભાગના ચાલકો MSM એટલે કે સલામતીના સરળ નિયમનું પાલન નથી કરતા. અરીસાનો ઉપયોગ કરો, સિગ્નલ આપો અને પછી સલામત લાગે તો મૂવ કરો. સિગ્નલ કે ટર્ન લેવાનો સંકેત 6 થી 8 સેકન્ડ અગાઉ આપવો જોઈએ. એકાએક ટર્ન લેવો કે અટકવું જોખમકારક છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને બેદરકારીયુક્ત અભિગમ સૌથી વધુ જોખમકારક વલણ છે તથા આ મોટા માર્ગ અકસ્માતો તરફ દોરી શકે છે. આપણે બધાએ સામાજિક જવાબદારી તરીકે ડ્રાઇવિંગનો સ્વીકાર કરવો જોઈએ અને માર્ગ પર દરેક વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન કરે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. અકસ્માતનું જોખમ ધરાવતી કેટલીક અસલામત આદતો જેને ટાળવી જોઈએ. સાંકડા માર્ગો પર વિરુદ્ધ દિશામાં જતા 2 વાહનો વચ્ચેથી નીકળવાનો પ્રયાસ કરવો. એકાએક ઓવરટેક કરવો અને પછી સલામત અંતર રાખ્યા વિના ફરી મૂળ લેનમાં આવવું. કટ મારવો. બીજા વાહનને ઓવરટેક કરતા વાહનની પાછળ સતત તમારું વાહન ચલાવવું. રાહદારી તરીકે તમારી જાતને સલામત રાખવા માટેની ટિપ્સ. માર્ગો પર સલામત રહેવા રાહદારીઓએ જાતે સાવચેતીઓ લેવાની જરૂર છે. અહીં રાહદારી તરીકે તમને ઉપયોગી થાય એવા સલામતીના કેટલાક સૂચનો આપ્યા છે. જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં હંમેશા ફૂટપાથ પર ચાલો. ફૂટપાથની ધારની નજીક ના ચાલો. ફૂટપાથ પૂરી થાય ત્યાં રસ્તાને કાળજીપૂર્વક ક્રોસ કરો. જો ફૂટપાથ ના હોય તો આવતા વાહનો પર નજર રાખવા આવતા ટ્રાફિક તરફ મોં રાખીને ચાલો. હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પર માર્ગ ક્રોસ કરો. ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરતી વખતે પણ નિયમોનું ઉલ્લંઘન કરતા ડ્રાઈવરોથી સચેત રહેવું જોઈએ. રોડ ક્રોસ કરો એ અગાઉ તમારી જમણી બાજુએ, પછી ડાબી બાજુએ અને ફરી તમારી જમણી બાજુએ જોઈએ સલામત રીતે ક્રોસ કરો. યાદ રાખો, રોડ ક્રોસ કરો એ અગાઉ ફરી જમણી બાજુએ જોવું મહત્વપૂર્ણ છે, કારણ કે તમારી ડાબી બાજુએથી આવતા વાહનો કરતાં જમણી બાજુએ આવતા વાહનો તમારી વધારે નજીક હોય છે. જો રાહદારી ટ્રાફિક સિગ્નલ હોય તો એને માનો. ગ્રીન રાહદારી સિગ્નલને ક્રોસ કરવાનો સલામત સમય ના ગણો, કારણ કે અધીર ડ્રાઈવર એનો રેડ સિગ્નલને તોડી શકે છે. સલામત રીતે માર્ગ ક્રોસ કરો. પાર્ક કરેલા વાહનો, પાર્ક કરેલી બસ, વેન, ટ્રક વગેરેની પાછળથી રોડ ક્રોસ ના કરો. જ્યાં આવતા વાહનનો ડ્રાઈવર તમને જોઈને વાહન ધીમું નહીં પાડી શકે અથવા અટકાઈ નહીં શકે. મોટાભાગના વાહનો અટકવા માટે અપેક્ષાથી વધારે અંતર લે છે. આવતા વાહનોની સ્પીડ અને અંતરનો અંદાજ બાંધવો મુશ્કેલ છે. રોડ ક્રોસ કરતા સમયે સાવચેત રહો અને સલામત અંતર જાળવો. ભીના માર્ગો પર વધારે સાવચેતી દાખવો, કારણ કે વાહનોને અટકવા વધારે બ્રેકિંગ અંતરની જરૂર પડે છે. રાત્રે ચાલતા સમયે વાહન ચાલકોને દેખાય એવા ચમકદાર સફેદ વસ્ત્રો પહેરવાનું પસંદ કરો.
ડાર્ક કલરના વસ્ત્રો પહેરવાનું ટાળો. ઉતાવળમાં રોડ ક્રોસ ક્યારેય ના કરો, અથવા ક્રોસ કરવા એકાએક ઉતાવળ ના કરો કે અધવચ્ચે ઊભા ના રહો. ડ્રાઈવરને બ્રેક મારવા માટે ઓછો સમય મળશે, જેથી તમારી સાથે વાહન અથડાવાનું જોખમ વધી જાય છે. બાળકો બેદરકારી દાખવી શકે છે, એટલે પુખ્ત રાહદારીઓ અને માતા પિતાઓએ માર્ગોના સલામત ઉપયોગ સંબંધમાં માર્ગદર્શન આપવું જોઈએ. અમે આ વિષય પર એમની જાણકારી અને નિષ્ણાત અભિપ્રાયો શેર કરવા બદલ ઓટોમોબાઈલ્સ અને રોડ સેફ્ટી એજ્યુકેશનના લેખક અને સલાહકાર શ્રી સમીર પાઠકના આભારી છીએ. સંપાદકીય ટીમ: અધ્યક્ષ CERC અને ટોર્ચ પ્રફુલ અમીન, અધ્યક્ષ CERS વોલ્ટર વિયેરા, ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મહેતા, સહસંપાદકો અનુષા અય્યર, રશ્મિ ગોયલ, સંપાદકીય સહાયકો તિથિ ભંડારી, વંદના યાદવ. સરનામું: કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુવિધા કેન્દ્ર, 802 સાકાર 2, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ફોન નંબર 07935337262. ઈમેલ એડ્રેસ complaints@cercindia.org. હેલ્પલાઇન નંબર 1800-233-0332. ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા, ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. વાંચન સ્વર આનલ દવે.